ઓકે સર, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. સર, બનાસકાંઠાની અંદર આવતીકાલે એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી છે. પોલીસ તરફથી કેવી તૈયારી એક પેટા ચૂંટણીને લઈને? જી, હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે ઇલેક્શન પર જે ડ્રાફ્ટ ડિપ્લોયમેન્ટ પ્લાન આપણે આપવામાં આવે છે એ પ્રમાણે અમે તમામ આપણા જેટલા બૂથ અને બિલ્ડિંગ છે તે તમામ જગ્યા ઉપર હાલની અંદર પોલીસ, જીઆરડી અને હોમગાર્ડની તૈનાતી કરી દેવામાં આવી છે અને તમામ લોકો પોતાના બૂથ ઉપર પહોંચી ગયા છે. સાથે સાથે જે ક્રિટિકલ બૂથો હોય છે એ તમામ ક્રિટિકલ બૂથો ઉપર સીએપીએફ ના હાફ સેક્શન પણ ઓલરેડી ડિપ્લોય થઈ ગયા છે. આ સિવાય વાવને જોડતા મહત્વના 7 રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા ચેકપોસ્ટ જે બનાવવામાં આવી છે તેના ઉપર પણ સીએપીએફ ની કંપની મૂકી દેવામાં આવી છે અને સાથે સાથે પોલીસ પણ છે, જેથી કરીને આવતા જતા તમામ વાહનો જે છે તેનું ચેકિંગ થઈ શકે અને સરખી રીતે તેમની ઉપર નજર બી રાખી શકાય. આ સિવાય આપણે જણાવવા માંગીશ કે જેટલા પણ સોશિયલ મીડિયા ઉપર જે વસ્તુ ચાલી રહી હોય તેની પર નજર રાખવા માટે અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર ખાતે તે પણ તેની ઉપર મોનિટરિંગ હાલમાં ચાલુ છે. સર, એક બેઠકની આ પેટા ચૂંટણી છે. આમ તો ગુજરાતની અંદર અનેક વખત પેટા ચૂંટણીઓ થતી હોય છે, પરંતુ આ એક બેઠક એટલી સેન્સિટિવ પણ માનવામાં આવે છે. આપે જેમ કહ્યું એમ કે અમુક એવા વિસ્તારો છે કે જે સેન્સિટિવ છે, ત્યાં આપણે ફોર્સ પણ મૂકવામાં આવી છે, હાફ ડિપ્લોય પણ કરવામાં આવી છે. તો એવા કેટલા વિસ્તાર છે, એવા કેટલા એરિયા છે? જો આપણે જણાવીશ કે જ્યારે ઇલેક્શન ડિક્લેર થાય તેની પહેલા જ આ એક પ્રક્રિયા હોય છે કે જેમાં ક્રિટિકલ બૂથો અને વલનરેબલ બૂથોને બનાવવામાં આવે છે અને તેના ઘણા બધા જે છે એ ફેક્ટર હોય છે જેને ધ્યાનમાં રાખીને જ્યાં ક્રિટિકાલિટી અને વલનરેબિલિટી મેપિંગ થાય છે અને ત્યારબાદ આ તમામ બૂથો ઉપર લોકો જે છે એ નિષ્પક્ષ રીતે અને નિર્ભય રીતે મતદાન કરી શકે તેના માટે પોલીસની સાથે સાથે ત્યાં સીએપીએફ નું હાફ સેક્શન પણ મૂકવામાં આવે છે, જેથી કરીને અમારો મેઇન મુદ્દો આ જ રહેશે કે આ અતિ મહત્વની બેઠક હોય, આટલું બધું જેનું હાઇલાઇટ મળતું હોય, આ તમામ ઉપર દરેક સમાજના, કોઈ પણ નાની સમાજ હોય કે મોટી સમાજ હોય, દરેક વ્યક્તિ નિર્ભય રીતે નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે અને કોઈ પણ એવી વસ્તુને લઈને પ્રવેશ ના કરી શકે. આ તમામ વસ્તુનું ધ્યાનમાં રાખીને પોલીસનું ડિપ્લોયમેન્ટ ત્યાં કરી દેવામાં આવ્યું છે. સર, બનાસકાંઠાની જનતાને શું અપીલ કરશો આજે આવતીકાલે મતદાન છે ત્યારે? હું બનાસકાંઠાની જનતાને અપીલ કરવા માંગીશ કે આ એક લોકશાહીનું મોટું પર્વ હોય છે અને આ પર્વ નિમિત્તે હું તમામ લોકોને કહીશ કે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મોટી સંખ્યામાં લોકો જે છે એ મતદાન કરે, એ મારી સર્વને નમ્ર વિનંતી. સાથે સાથે કહેવા માંગીશ તમામ લોકોને ઘણી વખતે એવો બનાવ બનતા હોય છે કે જેમાં એ લોકો અજાણતા જ પોતાની સાથે મોબાઈલ રાખી દેતા હોય છે. તો હું લોકોને અપીલ કરવા માંગીશ કે મોબાઈલ એવી વસ્તુઓ કે બીજી કોઈ પણ અન્ય વસ્તુઓ, સાધન સામગ્રી એ લઈ જવાની સંપૂર્ણ રીતે મનાઈ હોય છે. અંદર કોઈ પણ વ્યક્તિ છે એ વિડીયો ઉતારી નથી શકતો, જેથી કરીને જો કોઈ પણ વ્યક્તિ આવી કાર્યવાહી કરશે તો એ દંડનીય અપરાધ છે. એનું માત્ર જનતા ધ્યાન રાખે, પોતાની સાથે માત્ર પોતાનું ઓળખ કાર્ડ જે હોય છે એને લઈને જાય અને પોતાના વોટને કાસ્ટ કરીને આવે. બિલકુલ સર, મહત્વની વાત એ પણ છે સર કે આમ તો પેટા ચૂંટણી છે, 2 વર્ષ બાદ ચૂંટણી અહીંયા આવી છે વિધાનસભાની, તો ખાસ યુવા મતદારો પણ એવા હશે કે જેમને 2 વર્ષની અંદર મતાધિકારનો ઉપયોગ કરવાની તેમને ફરજ હોય કે 18 વર્ષના પૂરા થયા હોય. તો ભાઈ યુવા મતદારોને શું કહેશો આપ? હું યુવા મતદારોને કહેવા માંગીશ કે આપના જીવન માટેનો આ પ્રથમ પ્રસંગ હશે અને આ પ્રથમ પ્રસંગે આપ લોકો જેવી જે છે એ તમામ લોકો આ ચૂંટણીની પ્રક્રિયામાં સહભાગી બની લોકશાહીના પર્વમાં આવો અને આપ જે છે એ સારી રીતે આપનો વોટ કાસ્ટ કરો અને સાથે સાથે જે ડિસિપ્લિન હોય છે એ ડિસિપ્લિનનું પાલન કરી અને આપ લોકો જે છે વોટ કાસ્ટ કરો, એવી મારે તમામ યુવાનોને અપીલ રહેશે. સર, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. જી, થેન્ક યુ.